શરીર માટે ખોટું મારે જે વર્ષોની ગાંઠ મારા ગુરુ સાથે મારા પરમાત્મા સાથે લિંગન ગાંઠ બંધાઈ ગઈ. અને એ ગાંઠ છૂટે એવી નથી, છૂટે આ તો પંચ મહાભૂતો તંદુનું શરીર નામ રૂપ ગુણવાનું વાળું વિનાશી હોય ક્યારે શરીર છૂટી જાય. શાંત છે ઈશ્વર ક્ષણભંગો આની માટે તમે કોઈ મોહિત અથવા કોઈ પ્રકારની લગડી ના કાળે કરીને શરીર નહીં મારું તમારું પરમાત્માને ના ભૂલશો, પરમાત્માને નામે ના. શરીરનો જન્મ કદાચ થતો છે, આત્માનો જન્મ થતો છે. કોઈ દિવસ કોઈ કઈ આત્માનો જન્મ થાય શાસ્ત્ર ના. જરૂર તમારો ઉમંગ છે, આપ માન્ય મને કહ્યો છે, માની રહ્યા તો જો આવી રીતે તાળીઓ તમે પાડતા હો ને આજે અષાઢ સુદ પાંચમે દિવસે જન્મ દિવસ તમે ઉજવતા હો તો જરૂર તમને હું અહીંથી ગાદી માંથી કહી શકું ખરો કે ભગવાનનું નામ પરમાત્માનું ભૂલશો, એ તમારું કલ્યાણકારી છે. પરમાત્માના બધા તમે અંશો ઈશ્વર અંશ જીવ અવિનાશ, તમે બધા પરમાત્માના અંશો છો, તમે પરમાત્માના છો ત્યાં સુધીની વાત. અને આ પરમાત્માના નથી, બધા પરમાત્માના. સારી આલમ પરમાત્મા છે અને સારા જગતની અંદર પરમાત્મા છવાયેલા છે, બિરાજમાન છે, છતાં ન્યારા પણ નામને પકડો પરમાત્મા. તાળી તમે સારી પાડી. ભરતભાઈ બધા સારા જલનિયા બોલાયા, ગયું મને નથી ગયું એવું કઈ. તમને આનંદ કરાવવા ખાતર અમરધામ બાળકે ભરતભાઈ નામ છે, તમને આનંદ કરાવવા ખાતર સદગુરુ મહારાજ કે જન્મ અષાઢ સુદ પાંચમ નો છે, બધાને ઉમંગ થતું અવશ્ય હોય. એ આનંદ નું રૂપ કેવું કહો મને. એ આનંદ નું રૂપ તમારે જાણવું હોય, સમજવું હોય, પહેચાન કરવી હોય તો
નામ સ્મરણ કરો, પરમાત્માની ભક્તિ કરો. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ યોગ. હાલના યુગમાં નામ સ્મરણ બહુ શ્રેષ્ઠ. જપતે રહો ત્યારે उसमें તમારા કલ્યાણ. કારણ તમે પરમાત્મા ના છો. પરમાત્મા તો સર્વનો છે, શેઠિયાનો પણ છે. અને હું તો કહું છું, ચોરી કરવા વાળાનો છે, ડાકુનો હોત ભગવાન. કોઈ કે છે એનો પરમાત્મા નથી, એનો બી છે. સર્વનો પરમાત્મા છે. પછી જેવું જેવું કર્તવ્ય, જેવું જેવું જેની ક્રિયા, જેવું જેનું કર્મ, તે પ્રમાણે એ મોજ કરી લેશે. અને મોજ કદાચ સદગુરુ કૃપા ઉતરી હોય અને મોજ કરવામાં લાગી જાય તો, કદાચ ખોજ કરવા લાગી જાય તો મજા આવી. ખોજ કરો, નામ સ્મરણ की खोज कीजिए, अवसर व्यक्तिजात में નામ સ્મરણ खोज करो. નામની સાથે પ્રીતિ કરી દો, પ્રેમ કરી દો નામની હારે. મને ગમે છે એટલે કહું, મને ખૂબ ગમે છે નામ એટલે કહું. અને એ જાતનો પ્રક્રિયા ચાલુ છે નામ. અને કૃપા દ્વારા, ગુરુદેવની કૃપા દ્વારા નામ ચૈતન્ય છે, નામ બ્રહ્મ છે. ભગવાનને ક્યાં ગોતવા જાઓ? નામ એ બ્રહ્મ છે, નામ ચૈતન્ય છે. ફક્ત તમારી અંદર સુષુપ્તિની અંદર ચેતના પડી છે. તમારે ચેતનાને નામથી જગાડવી પડશે, તો ચૈતન્ય તરફ, બ્રહ્મ તરફ તરફ જશે. ચેતના બહુ બધો સારો. એમાં ફેરફાર, નામ ને બ્રહ્મમાં કોઈ ફેરફાર થવાનો નથી, થશે નહીં, થવાનું નથી. કદાચ તીન અને બ્રહ્માંડ કદાચ વિલય થઈ જાય, કદાચ પ્રલય થઈ જાય, કદાચ લય થઈ જાય, પણ નામ બ્રહ્મ, નામ મહારાજ કોઈ વિલય થવાના નથી, થવાના નહીં અને થશે પણ નહીં. ખબર નહીં नाम महाराज उसमें तुम्हारा भला है. जड़ वस्तु को क्या पकड़ लिया है तुमने? ज्यादा पैसा कदाच થઈ ગયા હોય, કશે જાજી કદાચ જાગીર હોય, 2-5 ખેતર હોય, પૈસા કદાચ ઢગલા થઈ ગયા હોય, કરોડો અબજો રૂપિયા કદાચ. સારું છે, ખોટું નથી પદ પદાર્થ. તમે એને માન્યા છે, પણ એ પદ પદાર્થ, વાડી, ખેતર ને બધા જમીન ને જાગીર, કુટુંબ અને સ્થળે તમને માન્યા નથી. તમને નહીં માને. એટલે નામ યાદ. શાશ્વત વસ્તુને હું પકડી છે, વિનાશી વસ્તુને ક્યાં કરી નાખી? નામ, નામની સમજણ, નામ જ રહેવાનું અંતમાં. આદિ અંત ને મધ્યની અંદર નામ જ રહેલું. નામ એટલે પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ, સંપૂર્ણ સ્વરૂપ રમી ગયું છે મારી તમારી બધાની અંદર. તમારે ખોજ કરવી નથી, તમારે મોજ શોખ કરો.
નામ બદલશે નહીં, પરમાત્માનું નામ બદલતું નથી. અમે તો તમે ઘણા વખત બોલીએ તો બદલી જ જઈએ, ઘડીકમાં લાચનું ચાપી દે તો બદલાઈ જાય. પૈસાની ઘણી વાર બદલી જાય માન. યાદ કરજો સજ્જનો, પરમાત્મા નહીં બદલે. સત્ય કોઈને બદલતું નથી. અને ભગવાન બદલે ભગવાનને નાના મોટા કલ્પિત ન કરશો. કલ્પના ને જો નાના મોટા ભગવાન છે ને, હરિ વ્યાપક સર્વત્ર સમાના કે જળની અંદર પણ છે અને ચેતનની અંદર પણ પરમાત્મા બિરાજે છે. નામ ના બદલે. એક શેઠ હતા, સોની વેપાર હતો, દુકાન હતી. એક નાનકડા સંત, ખ્યાલ કરना સમજના ભાઈ, ભાઈઓ બહેનો ध्यान देकर, फिर ऐसा मौका मिलेगा नहीं. पता नहीं मुझे કે પછી બીજી વખત આપણે બધા ભેગા થશું આ લોહાણા માજરવાડીમાં. તો કે માજરવાડી તો મારી જ છે, બહુ કેવા જાવ તો એ તમને ન કહેવાય. માજરવાડી તો મારી જ, અને મારી વાડીની અંદર મારે આનંદ કરવો એ મારી ફરજ છે. પ્રભુ ગુણ ગાવા એ મારી ફરજ છે. એમાં હું કઈ નવી નવાઈ કરું છું? પણ ધન્યવાદ છે માજરવાડી વાળા ભાઈ આગેવાનોને કે ના બાબુ ભિખારીનું નામ પડી ત્યાં ના પડી, વકીલ સાહેબ જાય ત્યાં ના ન પડે. કાર્યક્રમ છે ને, ભજન સત્સંગ છે ને, હાથ પડી. આ બ્રહ્માંડેશ્વર વાળા, અમારા મહાદેવ વાળા બધા મંડળ ઘણા ટાઈમથી અમારી સાથે સંબંધ બંધાવે છે. એમ જે સંબંધ બંધાવે છે ને, એવી રીતે તમે પરમાત્માની હારે સંબંધ બાંધી દો. સંબંધ બાંધવાની વાત છે, તોડવાની વાત નથી. આજે જોડવાની વાત છે. અને એ કહેવાનો મારે મુદ્દો કે એ ફેરફાર પરમાત્માના નામમાં થતો નથી. અત્યારે તો દાર્શનિક પૂર્વા સંપ્રદાયો એ બહુ ફેરફાર કર્યા, એટલા બધા ફેરફાર કર્યા કે આ વાત કરું. અમને તો આ સંત ગમે છે, અમને આ સાધુ ગમે છે, અમને આ પ્રચારક ગમે છે, આ પ્રવચન વાળા ગમે છે, અમને આ ભજની ગમે છે, અમને આ ભજની ગમે છે. પણ તમે કોઈ એમ કીધું કે મને આ પરમાત્મા ગમે છે, મારો ભગવાન આ મને ગમે છે? ઘણા દાખલા આવે કે અમારા સ્વામીના તમારે બોલતા નથી, ઘરે તારીફ થાય તો એની ઘરવાળી શું તારે બોલતા ને તો બરોબર એની ઘરવાળી બને જ નથી. પ્રતિવત ધર્મ પાલન તો એની ઘરવાળી બની ગયો તો એ બોલે તારા સ્વામી બોલે. એમ તમે પરમાત્માને સંબંધ બાંધી દો તો પરમાત્મા બોલે. કેમ નો? અપ્રત્યક્ષ નથી પરમાત્મા, પ્રત્યક્ષ. અપ્રગટ નથી પરમાત્મા, પ્રગટ. ઈશ્વરીની દુકાને એક નાની વાત પણ એમને યાત્રામાં જવું હતું. એક સંક્ષેપમાં વાત યાદ આવી, કઈ બોલી ના. એટલે એની આગળ ગુણપતિ મહારાજની મૂર્તિ હતી, સોનાની ગુણપતિની મૂર્તિ.
આવડી સોનાની ગુણપતિની મૂર્તિ, અને એને ગુણપતિનું વાહન ઉંદર કહેવાય છે, એ પણ સોનાના. અને આને વિચાર કર્યો કે આપણે તો સોની આગળ જઈએ અને પછી પૈસા તો હું એની પૂજા કરું છું બરોબર રીતે, તો પૈસા મને જ આપશે. લાલસા મારી નાખે છે. લાલચ બોર્યું. ક્યાં ક્યાં કરવું પડે. પણ આ સાધુને તો યાત્રામાં જવું, એટલે ત્યાં એને મુક્તિ આપી, એટલે એને જોખી લીધી ગઈ. બે મૂર્તિ એટલે ઉંદરનો પણ જોખી લીધો સોનાનો, અને ગુણપતિની મૂર્તિ પણ જોખી લીધી. એને કીધું કે ભાઈ આ પૈસા આટલે આવશે. કે તમે આ બેની કિંમત કરી, કે આ ઉંદડાની કિંમત અને ગુણપતિ મહારાજની કિંમત તો મારામાં તો બે સોનું જ છે. પણ કીધું સોનાની મૂર્તિ ઉંદડા ગુણપતિની બહુ મોટી છે, એના પૈસા તમારે વધારે દેવા જોઈએ. હું એનો પૂજા કરું કે તું પૂજા કરતો કે ગમે તેમ કરતો, અમારે તો એ મન સોનું છે. ઉંદરડો કે ગુણપતિ કે અમારે મન સોનું છે. વિચાર કરી દો મારી માન્યતા સોની આગળ તો સોનું કહેવાય ને. કહેવાનો મારે ભાવ છે કે કારણમાં ફેરફાર થવાનો જ નથી, કાર્યમાં ફેરફાર થાય છે. કાર્યને કારણ જેને લાખા કાર્યને કરણથી હે જગત બધાનું જે હો જે. કારણ ને કાર્યથી જગતની ઉત્પત્તિ, ઈચ્છા શક્તિ ઉત્પત્તિ બતાવે. પૈસા વાળો મહારાજે આપી દીધા. ઓલો વિચાર કર્યો કે હવે મેં આજ સુધી પૂજા કરી છે, મારી ફેર દઈશ, પણ મારે જાત્રામાં તો જવું. તો કહેવાનો મુદ્દો, જાત્રામાં ગયા, જાત્રામાં જઈને આવ્યા, દર્શન કર્યા, આંખ ભરેલા, અને ઘણા વખત જાત્રામાં ઘણા જાય ને મારા બહુ મેં ઉદ્વેગ હોત કરી નાખ્યો. હા, ઉદ્વેગ શું કામ થાય? એ પોતાનું મનનું કારણ છે, ચિત્ત મનનું. જાત્રામાં જઈને જો માત્રા લઈને આવે અને તાટક જો વળી જાય તો સમજી જવાનું કે આની જાત્રા સફળ. યાત્રામાં જઈને સફળ માત્રાનો અર્થ એકતા. બીજો એક ઉદાહરણ આવે, પછી બોલું. ઉદાહરણ બીજો એટલે કહેવાનો મુદ્દો કે નામ ભગવાનમાં ફેરફાર નહીં થાય. બીજા બધામાં ફેરફાર થઈ જાય, તમારામાં બધામાં ફેરફાર. તમે નાના હતા પછી મોટા થઈ ગયા, અત્યારે આવડા થઈ ગયા. આ શરીરમાં તમારે ફેરફાર થયો, પણ તમારી અંદર મારો નાથ લેવા વાળા એમાં કઈ ફેરફાર નથી. તો જેમ સેમ જ છે. એક શેઠ હતા, એટલે આમાં જેવા ગામમાં શેઠ આવ્યા, અને શેઠ આવ્યા ને શેઠને એ વખતે ત્રાસ, એને વિચાર કર્યો કે સોનાનું દાન દેવું. સોનું ખૂબ જેને ફુગાવો કહેવાય, સોનું આગળ, સોની આગળ તો સોનું હોય ને, બીજું શું હોય? જેવો જેવો ધંધો હોય એ હોય. કાપડના વેપારી હોય, કાપડનો વેપાર કરે, કાપડ રાખતા હોય. કિરાણાના વેપારી હોય, કિરાણાનું કામકાજ કરે. દલાલ હોય તો દલાલીનું કામ કરે. ભજરીક હોય તો ભજરીકનું કામ કરે.
અમારે હરિયર કરાવવાનું, અમારે હરિયર કરાવવાનું માથે આવ્યો, તમે હરિયર કરાવી લ્યો. તમારા માથે નોતું માથે આવી ગયું. ક્યાંથી ભગવાને મોકલું ખબર નથી ભાઈ. અમને તો ભોજન ને ભજન ગમે છે. અમારો આજ્ઞા ભોજન ને ભજન. અમારી આગળ બધું શીખવામાં જો કઈ જોતું હોય તો બે વસ્તુ લઈ જવું, ભોજન ને ભજન. બીજાને પરોપકાર, બીજાને ઉપયોગી બની જવું અને હરિયર કરાવી જવું અને પરમાત્મા જે ઈષ્ટ તમને પ્રસન્ન હોય એનું સ્મરણ કરો. એમ કહેવાનું દિમાગ તમને તમે આ ભગવાનનું સ્મરણ કરો. ના ના ના, એવું નથી. અમારે આજે સંપ્રદાય ભેદ છે જ નહીં, ભેદા ભેદી અમારો છે જ નહીં. હા, આ પાંચમો ભેદા ભેદી હતું. આપણે ચાર તો ઓલા હતા ને. અચ્છા, દ્વૈત અદ્વૈતમાં પાછું ભેદા ભેદી આવ્યો. પાંચ રામ સુખદાસ મહારાજે કહ્યું. તો મૂળ સ્વરૂપ ની અંદર ફેરફાર થવાનું કહેવાનું મારે. હવે શેઠ તો બધાને સોનું દાન કરવા માંડ્યા. સોનાનું દાન કરવા માંડ્યા. એક સંત ને બોલાય કે પધારો ને મારી ત્યાં. સંત કે ભાઈ મારે કાંઈ તારી જમીન જોતી નથી, જાગર જોતો નથી, તારો પદ ને પદાર્થ ને મારે કાંઈ જોતું નથી. કેવું? અમારે કાંઈ જરૂર છે નહીં, અમને રોટી રામ જોઈએ એટલે રોટી રામ તો મળી જાય. કે નહીં પધારો, આજ તમને દાન દક્ષિણા ગાલી દેવી છે. કે મારી આગળ જેવું તારી આગળ નથી. બહુ સાચા સંત. મારી આગળ જેવું તારી આગળ નથી. તો મુકામન રહી ગયા ભાઈ, મને બેસી રહેવા દે ને, મને પ્રભુ ભજન કરવા દે ને, કે કરતો કરો નહીં. પધારો ગુરુદેવ, પધારો. પધારો જ હવે ગુરુદેવ પધારો. આગ્રહથી પધાર્યા. ગુરુદેવ પધારો પધારો. લઈ ગયા. અરે લઈ ગઈ. આટલું બધું સોનું આવ્યું. ગુરુ મહારાજ કહે આ સોનાના બટકા ન ભરાય, સોનાથી પેટ ન ભરાય. તાત્કાલિક મને ભૂખ લાગી કે સોનાથી બટકું ભરે, સોનાથી હરિયર થઈ શકે. કદાચ પછી જાય ને એને વેચવા લાગે, બીજું ત્રીજું પૈસા આવે અને પછી એનામાંથી ઘઉં લે, ઘઉં માંથી પછી આટો બનાવે ને આટો માંથી પછી એને રોટી રામ બનાવે, શાક રામ બધું બનાવવું પડે. ત્યારે મેળ પડે. આની સોનાનું દાન કાંઈ થતું નથી. જ્ઞાન આપજો, સમજવા જેની વાત છે. હું સોનાનું દાન કરું તો બોલે બધું વિચાર કરી ગયા. બે ત્રાજવા લાય, ત્રાજવો મકાયો. 2 કિલો સોનું આટલું મારાને 2 કિલો. અત્યારે ભાવ કેટલો જ મારો ભગવાન જાણે. અત્યારે ભાવ કેટલો. ધ્યાન રાખજો, ક્ષેત્ર જતા નહીં. આ ક્ષેત્રવાનું નીકળું છું ને, 500 ની નોટ ક્ષેત્રમાં નીકળી. ખ્યાલ કરી લેજો, બોર્ડ બનાવી ગયા છે. ક્યાં? બેંકોમાં બોર્ડ બનાવી ગયા છે. આ નોટ થી તમે ચાવ થી લેશો, 100 નું નોટ થી, 500 ની નોટ થી ચાવ થી માં લેજો. તો કહેવાનો મુદ્દો, તમે પણ ચાવ થી માં લેજો. કાળ વારે કોળીઓ કરી જશે. કાળ એનાથી ચાવ થી નામ સ્મરણમાં લાગી જાઓ. બસ નામ સ્મરણમાં લાગી જાઓ. કાલ કરતો, આજ કરે, આજ કરતો, અબ અવસર બીતો જાય કે ફિર કરેગો કબ. રાજુ મગાવી અને 2 કિલો સોનું મોકલ્યું. રાજુ મગાવ્યું અને હા તું ભારત કે હવે આને ખબર નહીં પડે. મારા કેટલા વર્ષથી આને કઈ કઈ થાક્યો છો, પણ આ મારો આમાં કઈ સુધારો જ તો. પછી તુલસી નું પત્ર મગાવી. ફક્ત છે રામ અક્ષર, ફક્ત રામ અક્ષર લખી અને ત્રાજવાની અંદર જ્યાં મૂક્યું તો સોનું તો પડ્યું, પણ ત્રાજમાં રામ અક્ષર ઊંચું ગયું. આ રામ નામનો પ્રતાપ. રામ નામથી પથરા તરી ગયા. વિચાર તો કરો, સેતુ બંધ બાંધવો તો રામ નામથી પથરા તરી ગયા.
નામથી પથરા તરી ગયા, નામથી પથરા તરી ગયા. તો તમે ભગવાનનું નામ લો તો દેહ રૂપી પથરો ન તરી જાય? સંસાર સાગરમાંથી તરી જ જાય. સંસાર સાગર છે, એમાં દેહ રૂપી આ શરીર છે, જો રામનું નામ લગાવે છે તો જરૂર તરી જાય છે બંધવાન. तो नाम लिया सब कुछ लिया. नाम 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 मुझे क्या મને ગમે છે એટલે કહું મારો નો મારો તમારે કોઈ નહીં માનો. રામનું નામ તુલસીના પત્તામાં લખી અને જ્યાં લગાવી તો રાજમાં રામ નામનું રાજમાં એમ સદાને માટે નામ ઊંચું છે, બહુ ઊંચું છે, પણ લેવાતું શું કરી ના લેવાય. નથી લેવાતું રહીશ જ. કેટલી પ્રકારનો વળગાડ મારા બાપ, એટલો બધો વળગાડ છે, વાત પૂછો. અમારી આગળ સીતારામ કરવા દર્શન કરવા આવે તો તરત જ કે અમારે ગાડીમાં આવી જવું તમારે આગળ પપ્પા તો અમે તમારા દર્શન કરવા નો હુકામ ભાઈ સાહેબ દર્શન કરવા કાંઈ સત્સંગ ન સાંભળ્યો બેઠું નહીં, કાંઈ લેવાની દેવાની ને માણસ થાય. સત્સંગ કરવાનું સત્ય હું કહેવાય, સંગ હું કહે. અમારે તો તમારે ભક્ત દર્શન જ કરવા તમે ભાઈ તમારા દર્શન હું 75 વર્ષથી કરું છું, પણ તો કાંઈ તોય સમજાણું નહીં. તો આનો સમજવાની વાત મોટી જબર છે. કહેવાનો મુદ્દો જુદો છે. તો ભગવાનનો આશરો પકડી, આશ્રય એનો પકડો, દૂસરે કા આશ્રય છોડ દીધું. ભગવાનનો આશ્રય પકડો, બીજાનો આશ્રય પકડીને હું મળવાનો છું. આશ્રિત બનીને આશરો પકડો. મારા નાથનો આશ્રય, આશ્રિત બનીને આશરો પકડી. કુટુંબ વિમાની ના નથી મળતો તમને, તમારા સગા કુટુંબમાં તમે જો એ હું મારી ના નથી, પણ આશ્રિત બનીને છું. ભગવાનનો આશરો પકડી દો તો તમને ખૂબ મજા આવશે. સંસાર અને સંસારિકતા બે પક્ષ. સાવધાન રહો અને સાવધાન રહો અને સમાધાન કરો. સાવધાન થવાય આગળ કહ્યું કે અન્યાય અમારું સમાધાન થઈ ગયું. એમ તમારે પરમાત્માને સમાધાન કરવું હોય તો કાંક કરવું પડશે. ક્રિયા ચાલુ કરી દો પરમાત્માના નામની, નામ સંબંધની ચાલુ કરી દો. નામ સંબંધ ચાલુ કરો. તે વળી સદગુરુ મહારાજ આગળથી નામ સંબંધ લીધું છે, એ નામ સંબંધ ચાલુ. ચોપડીમાં તો નામ સંબંધ તો મળી આવે, નામ સંબંધ ચોપડીમાં નથી. ચોપડા તો ખોપડી ગયા છે, નામ સંબંધ ચોપડે તો ચોપડા વાંચીએ ભગવાનને રામ કૃષ્ણ ઇત્યાદિ કોણ નથી સમજતું? બધાને માનવું. તો ગુરુ કરવાની જરૂર કઈ છે? કાયમાં મહત્વ છે. બધા મહત્વનો સ્વર્ગ બનાવ્યો, એમાં કાંઈ છે સદગુરુમાં. કારણ કે સદગુરુની શું વાત કરું, મને તો મારા ગુરુની સેવા ગમે જ ભાઈ. ગુણિયલ ભાઈ ગુરુજી લાલ લડાવે, ગુરુની સેવામાં અભયપદ પામી, ગુરુની સેવા વર્ણવી ન જાય. અનંત અનંત મહિમા મારા સદગુરુ કરો. ગુફામાં બેસી ભલે સાથે ગોળિકા અને બાવો ભલે પીઠ કરી પૂજાય, સરોદા ચડાવીને માથા ગગનમાં લાગે તો એના સદગુરુ વિના ભોગ નહીં કરાય. ગુરુની સેવામાં અભય ભાઈ રહી, અભય પદ પામી. સદગુરુ તારણદાસ, સદગુરુ દાતાર છે. દાતારમાં દાતા સદગુરુ છે. કદાચ કે દાતારમાં દાતા છે. સદગુરુ વિના દાતા કોઈ નહીં, સદગુરુ વિના દાતા કોઈ નહીં. સબ જુગ માગન હારા રે, સબ જુગ માગન હારા
पसारा रे सतगुरु बिन दाता कोई नहीं सब जुग मांगन क्या क्या जुग सब जुग मांगन हारा भागवान से दातार में दातार तो सदगुरु आप सदगुरु से ही नाम तुमने घुमावे नाम आपी दे नाम आपी रस्तो मार्गदर्शन आदर्श समझावे कि नाम तू आ सवरण साधना चालू करी दे तो आए तो मांगन हारा हो रहा है तो आश्रित बनीने आश्रय भगवान पकड़ी અને સમરણ ચાલુ કર્યું સૌથી પહેલા નિયમ મુજબ 12 ને 10 મિનિટ થઈ છે 12 ને 10 મિનિટ થઈ છે તો રામાયણની બે ચોપાઈ બોલી દો બડા પ્રેમથી બધાને બોલવા બોલા બાપુ ગયા રામાની ચોપાઈ બધાને બોલવા મને રામ કથા પ્રસન્ન છે તો કહું મને તો ભાગવત એ પ્રસન્ન ગીતાજી એ પ્રસન્ન છે મને લગભગ શાસ્ત્ર બધા પ્રસન્ન છે મને પ્રસન્ન થયા છે હાલો તમને એમ થાય કે આ તો બહુ ખોટું બોલે છે હા મને તો પ્રસન્ન થયા છે મંગલ ભવના
બેસવાની ઈચ્છા હતી જ નહીં. જો મારે બેસાયું કરવું કે નટુભાઈ એટલું બધું બોલવાનું હતું જ નહીં, છતાં બોલી દે. पूर्ण प्रेम लगा जब मैं जब नेम का बंधन छूट गया, पूर्ण प्रेम लगा जब मैं जब नेम का बंधन छूट गया, पीत गट प्रीत भरी जब रीत का बंधन छूट गया. मैं जानू हरि दूर है हरि हृदय के मारी, आरी टाटी आज कूट कपटती आमा सुविवा दूरिया. ભરતભાઈના ભજન મારે સાંભળવા નથી. એની ભેટી તો એના ડ્રામા જ છે. ઘણા વખત મને એમ થાય કે રામ અઢીને મોકલી દઉં અને થોડા ભજન મોદાજીને મળાવી જાય, પણ કહેવાનું બધું મારી વાત જુદી છે. આ એક વાત મારે મગજમાં કાલની બેઠી છે. કઈ પ્રકારની બહેનો પ્રત્યે, પુરુષ પ્રત્યે નહીં. નાનકડી વાત છે. થોડોક ટૂંકમાં વાળી દઉં. ભગવાન કેવું કામ કરે. કોઈ કે ભગવાન નથી, ખોટી વાત છે. ભગવાન છે કોઈ ચલો પરમાત્મા નથી નહીં, પરમાત્મા છે તો જ છે. પરમાત્મા ન હોય તો કાંઈ છે નહીં. મને ખરાવનાર, મને પીરાવનાર, આ બધી અમારે આની અંદર સામગ્રી ભરનાર મારો નાથ કેવો ખવડાવે, પીવડાવે અને હું કદાચ નિંદ્રામાં સમજાવો તો મને એમ થાય કે મારો સદગુરુ પરમાત્મા મને પંપાડતો કેમ હોય. મને તો તમથી લગી હે, મારે તો એની હારી વાત છે.
તમારે એને વાત તો છે જ, મારે તો એની એને વાત છે. કારણ બહુ ઘણી અને થોડી રહી હેલો બાપલા, થોડી રહી છે. જીવન થોડું ટૂંકું, બસ સર્વ માટેની વાત છે, સર્વની વાત છે, સર્વ માટેની વાત છે. પણ એક દક્ષિણની મને યાદ, સંત સખોની વાત યાદ આવી નથી, તો 10 મિનિટમાં પૂરી કરી દઉં કે સખોને કેટલી કષ્ટી પડી, સખો કેટલી બધી હોતફોત બની પ્રભુના નામમાં. કારણ કે એ બધી વાત હું લગભગ તો નહીં કરી શકું. કારણ કે ગાય ગાળે ઓર ન જાણતું, એ તો જેને ઘા લાગ્યો એને ખબર પડે. બ્રાહ્મણ કુળની એને સંતખું દક્ષિણની વાત છે. બ્રાહ્મણ કુળ દક્ષિણમાં જેટલા સંતો ભક્તો મહાન પુરુષો ત્યાં દક્ષિણમાં એ બધા બ્રહ્મ વિરોધ એકનાથ મહારાજ, જ્ઞાનેશ્વર મહારાજ, આ બધા તપાસ કરવા જઈ બ્રહ્મગુરુ સંત તુકારા એ બ્રહ્મદેવ બ્રહ્મપુરમાં એમાં ઋષિ મુનિઓ જ્ઞાતિમાં પેલા મનુ મહારાજે ભૂલ નહીં કરી. પેલા બ્રાહ્મણ કે બ્રાહ્મણ હોય છે, બ્રાહ્મણ ક્ષત્રિય હોય છે, શુદ્ર, ત્યાં જાતિની વાત કરી છે, જાતિ બાતી છે ને, પણ બ્રહ્મ ઓહો હો હો જે હો બ્રહ્મ જેવો તમારી અંદર બધાની અંદર બ્રહ્મ છે, પણ બ્રહ્મ ચીન્યા એમ સંત સખો બ્રહ્મકુળમાં ઉત્પન્ન થયેલું શરીર એના લગ્ન થઈ ગયેલા, પણ એને સાસુ બરોબર સંત સખો નહીં કષ્ટી આપે વાણ બતાવે છે. અને આ ભક્તિ માર્ગ પંઢરપુર વાળા વિઠોબા પંઢરપુર સતી સુરાને સંજન આ तिनको एक ज रंग इस शीर्षा के संसार में ही कब गुण पलटे हैं. सती सुरा संजन तिनको एक ज रंग इस शीर्षा के संसार में ही कब गुण पलटे रंग. एक कबहुन पलटे रंग एनो रंग न पलटे खलास न पलटे बापा. ધરણાથી મસ્ત કદાચ જુદા થઈ જાય, કદાચ પ્રાણ ખોળ્યા વયા જાય, પ્રાણ કદાચ નીકળી જાય તો એ બીજનો હોય છે. કારણ સમરથની હારે તમે જોવો સમરથ જેનો ધણી આ સંત સખોની વાત નટુભાઈ કાલે મને મારે પુસ્તક લઈ આવ્યા એમાં સંત સખોની મેં આમ બે પત્તા બતાવી ગયા, બે પત્તા વાંચે મારા આંખ પાસે આંસુ બે ઉપરભાઈ આંસુડાવી ગયા મારા આંખમાં કે આ કઈ પ્રકારનો મને કષ્ટ પડ્યો. પ્રભુના નામમાં
માટે આપણે કાઢવા લાગ્યો તો સોલ્વ કરી શકતા નથી. કષ્ટ કેટલું કર્યું એને ખાવા મળે. રોટલી આપ થોડીક સંક્ષેપમાં વાત કરું કે ખૂબ કામ કરે પણ છતાં ઘરના લોકો તેને ધુતકારે જ મૂકે. એટલી બધું કામ કરે સખુબાઈ, એટલું બધું કામ કરે કાંઈક રોટી આપી પણ પ્રભુએ કામકાજ કરીને મારા નાથને પ્રભુ હારે પ્રભુ લગાડે. પંઢરપુરા વિઠ્ઠલવા ભક્તિ માર્ગને ધન, ભક્તિ માર્ગને પણ ધન્યવાદ દેવામાં આવે. ભક્તિ માર્ગ સમજે ને માટે વાત છે. અને જ્ઞાન માર્ગને પણ એ તો ઊંચ કોટી, જ્ઞાન માર્ગને પણ ધન્ય. ભક્તિની સાથે જ્ઞાન બનવું જોઈએ. જ્ઞાની ભક્તિ જ્ઞાની ભક્તિની જ વાત. હવે આ રેણુકાની અને નટુબાઈ વાત કરી નાખી તો મગજ ભરી ગયા. તમને હું કોણ પડે? એ તો તે લાગ્યું અને ખબર પડે. સંત થકો વાહ સતુમાં કૃષ્ણ નદીની પાસે ગામનું નામ કાળવડ નામ હતું. તે કૃષ્ણ નદીને પાણી ભરવા દીધું. એક મટકો લે પાણી ભરવા જતી હતી. એમાં સંત જવાનો પંઢરપુર. અને કોઈ કીધું સકુ પૂછે ક્યાં જવું છે? સકુને પૂછે કે તમારા માત પિતા ક્યાં છે? તમારા માત પિતા ક્યાં છે? સકુ હું કે મારા માત પિતા પંઢરપુરમાં રહે. પંઢરપુરમાં તમારા હાથ પિતા રહે છે તો તમે આટલા બધા દુબળા પડી ગયા છો. તમને માત પિતા તમે ચીડવા પર તમારા ભાઈ ને આવતા કે એમને આ બહુ કામ હોય ને તો ન હોઈ શકે. તો છતાં એવું ઉતાર્યું. ભગવાને આને જોર લગાવ્યો. અને વિચાર કર્યો કે આ જાત્રાએ મારા મને પૂછ્યું મેં પંઢરપુર અમારે તમે પૂછી લીધો એને તમે ક્યાં જાઓ છો? અમારે તો યાત્રામાં 15 દિવસ પછી જવું છે. તો કે મને જઈ દેશો? મારે આવું મારા બાપને ત્યાં મારા પિતાશ્રીને ત્યાં નથી કહ્યું. મારે આવું જ ત્યાં. હવે એ પાણીની મટકી ભરી ઘરે આવે છે. ત્યાં તો એની સાસુએ એને માં દેને ગાળું ફટકારી બરોબર ગાળું સિવાય વાત જ ન કરે એવા ઇન્દ્રિયમાં કદાચ થઈ જાય છે ભગવાન કરે. પણ ખબર પડી ગઈ એના ઘટનાને લોકોને બધાને કે આ સખુ યાત્રામાં જવાના છે ને ગામના લોકો એની ભીડી બી જવાની. અને તો વિચાર કરતો તો જવાનો જ હોય. આપણે જવા જવાય છે આપણા બધું ઉપરવટ થઈ જાય. પછી ઘરના લોકોએ એક દોડું ઝાડું લઈ અને સંત લોકોને બાંધી આંબલી કે જાય ને પંઢરપુર બાંધી દીધી. વિચાર કરો બહેનો આપણે ક્યાં બંધાયેલા થઈ.
સંત પ્રભુને બાંધી દીધું દોરા. એટલે દોરાથી બાંધવાનો અર્થ એમ કે જાય એ 15 કોસ. તો 15 દિવસ થતા યાદના લોકો વે ગયા અને વિચાર કરવા લાગે તો બારે સખું વાત મારા નાથને યાદ જ કરે. બધાએ જોર બોલવા મારે મજા નહીં. બધા બોલજો બસ ભગવાનનું નામ જ ચાલે. અમારે મને પાછું વાળું બોલો. ભજો રે મન રામ કૃષ્ણ હરે. ભજો રે મન ભજો રે મન રામ કૃષ્ણ હરે. ભજો રે જાતનો હવે અને બંધાઈ ગઈ છે. ભગવાનને યાદ કરી રહી, મારા નાથને યાદ કરવા પડશે. જ્યાં સુધી બીજાનો આધાર છે ને ત્યાં સુધી પ્રભુ આપશે. બીજાનો આધાર
આધાર તો એનો 14 બ્રહ્માંડનો અધિપતિનો. આધાર 14 બ્રહ્માંડના અધિપતિ. બાળને બાંધી ચડે એને વિચાર થાય, હે નાથ, હે પ્રગટ, હે વિઠ્ઠલ, હે વિઠ્ઠલ, હે વિઠ્ઠલ. નિદ્રા ન ઉડાવો. નિદ્રા ન ઉડાવો. ભલા ભજન એ કરી શકે નિદ્રા નો ઉડાવો હોય. નિદ્રા હોય. સમાજને જરૂર છે થોડી એક નિંદા કોઈને ન કરવી, અને જો ભજન થાય તો નિંદાનો ઉડાવો કરી દેવો. હવે ભગવાને વિચાર કર્યો તો સફર બહુ કષ્ટી પડે, મારા નામ માટે કષ્ટી પડે, મારા આધારે રહી એને કષ્ટી પડે, તકલીફ. પછી ભરતભાઈ બોલ છે પોતાના નામ માટે બરબાદ થવું છે. હવે ભગવાને વિચાર કર્યો વિઠ્ઠલભાઈ જે વિચાર કર્યો, ભગવાને જ્યાં આવીને સ્વરૂપ લીધું સખું. બોલો નારી બન્યો મારો નાથ, નારી બનીને સખવાનું રૂપ લઈ તેને બધા વિચાર કરે છે કે તેના ઘરના લોકો વિચાર કરે છે કે હવે સંત તો હવે આને પાણી ભરવા તો મોકલો, પણ લથડી આવે નિંદ્રાનો ત્યાગ. અનાજ ઘણા ટાઈમથી મળ્યું નહીં પેટમાં, કેમ જીવન ચાલે? એના આધારમાં એના આધારે જીવન, અને નૌકા એને આધારે જીવન ચાલે. જીવન મારું કઈ ચાલે. અને પાણી ભરવા પાછી મોકલી, જ્યાં પાણી ભરી આ વસ્તુ માટે. હવે એટલું શક્તિ બિલકુલ નહીં શરીરમાં. જળપાન ઓછું, જળપાન લેવાય મહાન માન. એક પાણી ભરવા કૃષ્ણ નદી નીકળે, પાણી ભરી મટકું ત્યાં તો ભગવાન આવીને મટકું માથે લઈને એને આવી ગયા. અને ઓલી બાઈને સાચી ફરજ જે તપોતને વિચારજો કે હવે મને મોકો મળી ગયો, એ પરવારી તરત જ રવાના પંઢરપુર રવાના. દોડતી જાય છે લથડિયા ખાતી ખાતી ભગવાન માથે મટકો લઈ અને સખોનું રૂપ લઈ અને આગળ આખરે પ્રભુ મારો નાથ આવ્યો છે. જ્યાં ભગવાને સખોનું રૂપ લઈ જ્યાં પગલા મૂક્યા, ઘરમાં પ્રકાશ છવાયેલો. એના ઘરની અંદર પ્રકાશ થોડોક છવાવા મળ્યો. આ પ્રભુ પધાર્યા, મારો નાથ પધાર્યો. અને ઓલી વાત દોડતી 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 પંઢરપુર ગયા, ભાદરમાં પહોંચી. અને આ લોકો કેમ મોડી આવી માથું મારું, અને
સંતસખુનું રૂપ હોય પાછળ ભગવાન બન્યા અને માથું ભટકું એટલું મૂક્યું કઈ રોટલા કરી નાખ સગો કેટલો તને બાંધી છે હોય તો તારે જવું તો ને સંગ નહીં લે સંગ તો કર્યું હોય ગયો પણ રોટલા કરી નાખી જતો મટકું ઉઠાવી ભગવાન વિચાર કરે છે અને ભગવાનના ઘરવાળાને પણ વિચાર થઈ ગયો અરે વાહ મારા નાથ વાહ ભગવાન રસોઈ બનાવવા માંડ્યા સંત સખોના સ્વરૂપમાં રસોઈ બનાવવા માંડ્યા રસોઈ બનાવી તૈયાર કરી અને એને સાસુને અને એના રેને બધાને ભોજન પીરસ્યું જ્યાં ભોજન કરવા લાગ્યા ત્યાં સ્વાદને બીજે પ્રકારનો લાગ્યો આ સખો તો આવો રસોઈ બનાવે છે કોઈ ખવડાવી નહીં અમને આજે ભગવાનના હાથની રસોઈ એના પ્રારબ્ધ ઉગલ્યા ભગવાનના હાથની રસોઈ ભગવાનના હાથની રસોઈ ખાવા માંડ્યા તથા એની બુદ્ધિ બનાવી બહેનમાં અમુક પ્રકારની જે સ્થિતિઓ બંધો હતા ને બંધ જોવા માંડ્યા સખો વેલી મોટી કામકાજ બધું કરી નાખે પણ પથરું જ શરીર રાખ્યું પણ સખોએ કપડામાં એક પ્રકારના કર્યા પણ હતું વાતાવરણ ફરી ગયું વાતાવરણ ફરી ત્યાં તો એક દિવસ બે દિવસ 3 દિવસ ને 4 દિવસ થયા ત્યાં અઠવાડિયું પંઢરપુર ત્યાં ગઈ એમાં સખોને ત્યાંનો બ્રાહ્મણ ઓળખી ગયો દર્શન કરી બહાર જ્યાં નીકળી વિઠ્ઠલ વિઠ્ઠલ પ્રાણ નીકળી ગયા સખોના પ્રાણ નીકળી અગ્નિ સંસ્કાર કરે પ્રભુને ખ્યાલ આવ્યો મારા નામ માટે પ્રાણ પતી ગયા એ બ્રાહ્મણ આવી અને જ્યાં સખુની વાત ત્યાં તો એ બ્રાહ્મણે આવે જોયું ત્યાં તો સખુ પેલા બ્રાહ્મણો કે ભાઈ સખુને હું હમણાં પ્રાણ વિહે ગયા છે એને અગ્નિ સંસ્કાર કરી આવ્યો તો એની ભસ્મા પડી છે બધી ત્યાં અને અહીં તો નથી આ તમારે ઘરે આ ભાઈ જે છે ને એ દાખલ થઈને આવી કઈ પ્રકારની ખરું કેવા લાગે નાગર ને સખો આય જ છે સખો કઈ કઈ નથી નાગર હું બારી ના આવ્યો છું મને ખબર છે ભગવાન ભગવાને બોલાવ્યા જાઓ ત્યારે એનો સમજાવવાની રાત જ્યાં પડી રાત તેડી કરી લ્યો તેડી કરી અને મંત્ર જાપ જે તમે ભગવાનના ભક્તાને મંત્ર જાપ કરે એને
કરી મુક્ત રીતે જો તન કી જાણે મન કી જાણે જાણે ચિત્તોરે જેના હાથમાં સુખ છુપાવે જેના હાથમાં જીવન દોરે સકુને ત્યાં પાણી છાંટવાથી પાછી તે રાત મળી સકું સજીવન કહેવાય લખાણ અને એ સકું ત્યાંથી રવાના થાય છે ચકો એના ગામમાં જ્યાં આવે છે અને જ્યાં ભગવાન સખુનું રૂપ ભગવાન જે સખુનું રૂપ ધારણ કર્યું છે અને ઓલી સખુ જે સાચી કે નહીં જ્યાં જે આમ જે આવે છે ઘરમાં બે સખુ બે બધા ઘરના લોકો વિચાર કરવા લાગ્યા ચાલ શું છો કોઈ સાચી સખુ માય એમ કરતો હે ના હે પ્રભુ મારું સ્વરૂપ આપણે કરવું પડે આપણે આટલી બધી તકલીફ કે મારે આરોગ્ય આપણે આટલી બધું કરી શકીશું ભગવાન આ માને કરે તો સદાના માટે નિર્બંધન હતી તો બંધનમાં કાંઈ નથી પણ મારું બાનું નો રજવાય તારા નામનું બાનું નો રજવાય સખુને સખુ ભગવાન સખુ બનેલા નમસ્કાર કરે છે આ લોકો બધા વિચાર કરવા લાગે કે આ બે સખુ કેમ આ સખુ જ્યાં પધારી દર્શન જ્યાં ત્યાં પ્રકાશ જોવાનો ત્યાં ભગવાન અદૃશ્ય પંઢરપુર એ વખતે ત્યાં 8 દિવસ સુધી પંઢરપુરમાં મૂર્તિ ન રહે ભગવાન 8 દિવસ સુધી પંઢરપુરમાં મૂર્તિ ન રહે કારણ કે આ પોતે બનાવેલા 8 દિવસ સુધી તો દોડતા બાદની અંદર કદાચ એકનાથ મહારાજના ગુરુ જનાર્દન સ્વામીની આગળ દત્ત મહારાજ 10 દિવસ સુધી રહેતા હોય તો ભગવાન અનેક રૂપ લઈ શકે છે અને એકનાથ મહારાજને ત્યાં એના ગુરુની ત્યાં પણ દત્ત મહારાજ બિરાજમાન થયા અને કામ ખૂબ કર્યું અને એકનાથ મહારાજની આગળ પણ કામ પોતે શિખંડી બની આ જોવા અને રૂપ જોવું ભગવાન અદૃશ્ય થયા ત્યારે પછી સખુને આખા ગામ એના ગામના લોકો અને જે કાંઈ હતા એના ઘરવાળા જે હતા એને એમ કહે છે ખૂબ તારે શું ઈચ્છા કરે કે મારે પંઢરપુર જવું દેવોને દૃશ્ય આવતું મારે પંઢર એનો ઘરવાળો પંઢરપુર મૂકવા જાય પંઢરપુર મૂકીને જા તો આજે દર્શન કરીને બંને જણા ત્યાં જાય તો ભગવાને હસ ગામ થયા સખો સખો આવો કરવાનો એના થકી નારીએ નરને તાર્યો એને એવી રીતે સખુએ એના ઘરવાળાને તારી દીધો અને ભગવાનના દર્શન કરેલા નારીએ નરને તાર્યા જેમ તોડી જાય જેસમે તારી દીધો જેમ લાખા લોહીની વાત લે લોહીને લાખાને તારી દીધો નારીએ નરને તાર્યા
હજી તો પુરુષના હૃદય કઠોર હોય, પુરુષના હૃદય કઠોર હોય, પણ નારીનું હૃદય સદા માટે કોમળ હોય. ભક્તિ કદાચ જો લાગી જાય ને તો નારીને ઘડીકમાં લાગે. તમારે કોઈ તાણ તો નથી હો, આ મારા અનુભવની વાત છે, જાતિ અનુભવની વાત. કરવી ભક્તિ કરવી પછી લાખાની યાદી લઉં, કેસર તોરલની યાદી લઉં, રૂપાથી માલતીની યાદી લઉં, અરે કાલ હવારે મારી મારી યાદી લઉં ડાલીની, તો હવે અત્યારે હું વાણીને વિરામ લઉં છું. સર્વને પ્રણામ કરું છું. જય ગુરુદેવ. નિશારામ. હવે સર્વને હવે બંધમાં ભજનની તૈયારી. આજે ગાડીમાં सखी क्यों हरी संग है लगा
Oh, 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 oh,
विनती करत हम पाय परत हे विनती करत हम पाय परत हे नाथ हमें क्यों बुलायो नाथ हमें विनती करत विनती करत हम पाय परत नाथ हमें बुलायो नाथ लाल हरी